નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। ભરૂચ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે પુનઃ એકવાર મનસુખ વસાવા જાહેર। કાર્યકરો અને આગેવાનોએ ફટાકડા ફોડી કરી ઉજવણી। નિહાળો મનસુખ વસાવા સાથે ચેનલ નર્મદાની વિશેષ વાતચીત। લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખી ભાજપ કોંગ્રેસના પ્રચાર અભિયાનનો પ્રારંભ। કાર્યકર્તાઓએ લોકોના ઘરે ઘરે ફરી ભાજપ સરકારની સિદ્ધિ ગણાવી। તો ભરૂચ અંકલેશ્વરમાં કોંગ્રેસનું કાર્યકર્તા સંમેલન યોજાયું। અંકલેશ્વરના ભંગાર માર્કેટમાં પોલીસના સરપ્રાઇઝ ચેકિંગથી અસામાજિક તત્વોમાં ફફડાટ। 70 થી વધુ ભંગારના ગોડાઉનમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું। ભરૂચ લોકસભા બેઠક ઉપર ભાજપા દ્વારા સતત 5 ટર્મથી ચૂંટાઈને આવતા મનસુખ વસાવાને ફરી એકવાર ટિકિટ આપવામાં આવી છે। મનસુખ વસાવા આખા બોલા નેતાની છાપ ધરાવે છે અને આદિવાસી મતદારોના પ્રભુત્વવાળી ભરૂચ બેઠક ઉપર આદિવાસી નેતા મનસુખ વસાવા પર ભાજપે ફરી એકવાર પસંદગીનો કળશ ઢોળ્યો છે। રાજકીય દ્રષ્ટિએ અતિ મહત્વની ગણાતી ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા ફરી એકવાર સાંસદ મનસુખ વસાવાને ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે। ગત રાત્રિના સમયે ભાજપના ઉમેદવાર તરીકે મનસુખ વસાવાના નામની જાહેરાત થતાં જ ભરૂચ જિલ્લા ભાજપા કાર્યાલય ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી। કાર્યકરો અને આગેવાનોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી અને મનસુખ વસાવાને અભિનંદન પાઠવ્યા હતા। મનસુખ વસાવા ભરૂચ બેઠક ઉપર સતત 5 ટર્મથી ચૂંટાતા આવ્યા છે। પ્રથમવાર તેઓ વર્ષ 1998માં આ બેઠક પર સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા બાદ લોકસભામાં ગયા હતા। ત્યારબાદ સતત 5 ટર્મથી તેઓ આ બેઠક પર ચૂંટાઈ રહ્યા છે। તેઓ રાજ્યકક્ષાના આદિજાતિ પ્રધાન પણ રહી ચૂક્યા છે। વર્ષ 1957માં જન્મેલા મનસુખ વસાવા નર્મદા જિલ્લાના વતની છે અને તેઓ એક આખા બોલા નેતાની છાપ ધરાવે છે। મનસુખ વસાવાએ અનેકવાર પ્રજાના પ્રશ્ને અધિકારીઓને જાહેરમાં ઉધળો પણ લીધો છે। સ્વચ્છ નેતાની છાપ ધરાવતા મનસુખ વસાવાને વર્ષ 2014ની લોકસભાની ચૂંટણી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની કેપિટલ ગણાવી હતી। ત્યારથી તેઓ પીએમની ગુડ બુકમાં હોવાનું કહેવાઈ રહ્યું છે। ભરૂચ બેઠક ઉપર 5 લાખ જેટલા આદિવાસી મતદારો છે, ત્યારે ભાજપે આદિવાસી નેતા મનસુખ વસાવાને ફરી એકવાર રિપીટ કરી આ બેઠક કબજે કરવાની તૈયારી કરી લીધી છે। લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપાના પ્રચાર અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો। લોકસભાની ચૂંટણી નજીક આવતા જ રાજકીય પક્ષ દ્વારા પ્રચાર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે ભરૂચ ભાજપા દ્વારા પણ પ્રચાર પ્રસારનો વિધિવત પ્રારંભ કરાયો છે। ભાજપના આગેવાનો અને કાર્યકરોએ શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોના ઘરે ઘરે ફરી જનસંપર્ક કર્યો હતો અને ભાજપ સરકારની સિદ્ધિઓ ગણાવી હતી। આ કાર્યક્રમમાં ધારાસભ્ય દુષ્યંત પટેલ, જિલ્લા ભાજપા પ્રમુખ યોગેશ પટેલ, આગેવાન દિવ્યેશ પટેલ તથા કાર્યકરો જોડાયા હતા। કામો ભારતીય જનતા પાર્ટીએ અને આ દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ એ છેલ્લા 5 વર્ષમાં જે કર્યા છે એની વાતો લઈને એની પ્રચાર કરીશું અને આજે ખૂબ મોટી સંખ્યામાં શહેરના કાર્યકર્તાઓ જોડાયા છે। અમને સંપૂર્ણ વિશ્વાસ છે જે પ્રકારનો પ્રચંડ અમને જે પ્રચાર કરીએ છીએ અને જે સમર્પણ જે મળે છે એ જોતાં એવું લાગે છે કે આવનારા દિવસોની અંદર 23મી મે એ આ દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી ફરીથી જંગી બહુમતીથી મળવાનું છે અને ભારતીય જનતા પાર્ટી ભરૂચ લોકસભાની સીટ એ પ્રચંડ મતોથી જીતશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે। અંકલેશ્વર ખાતે કોંગ્રેસના યોજાયેલા કાર્યકર્તા સંમેલનમાં પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ હાજરી આપી। લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસ દ્વારા પ્રચાર પ્રસાર શરૂ કરવામાં આવ્યો છે, ત્યારે અંકલેશ્વરના સનત રાણા હોલ ખાતે રવિવારે કોંગ્રેસનું કાર્યકર્તા સંમેલન યોજાયું, જેમાં પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા તેમજ આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા। આગેવાનોએ ભાજપ સરકાર પર શાબ્દિક પ્રહાર કરી કોંગ્રેસને જીતાડવા કાર્યકરોને હાકલ કરી। આ સંમેલનમાં ભરૂચ બેઠક માટેના ઉમેદવારની નિમણૂક પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પ્રભારી રાજીવ સાતવ અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી કરશે તે સર્વમાન્ય ગણાશે તેવો ઠરાવ કરવામાં આવ્યો હતો। જે કોંગ્રેસની જે પ્રથમ યાદી બહાર પડી એમાં 4 ઉમેદવારો નક્કી થયા છે। 22 ઉમેદવારો જે ગુજરાતના બાકી રહ્યા છે એને પસંદગીની પ્રક્રિયા ચાલુ છે અને ટૂંક સમયમાં જ એમની પણ જાહેરાત થશે। ભારતીય જનતા પાર્ટીએ જે યાદી કરી છે એ યાદીમાં નિષ્ફળ ગયેલા જે એમના આગેવાનો છે એને મોટે ભાગે રિપીટ કરવામાં આવ્યા છે। ભારે અસંતોષ હતો। 5 વર્ષના સમયની અંદર આ જે સંસદ સભ્યો છે એમના સક્રિય નહોતા, માત્ર ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરી લોકોને ગેરમાર્ગે દોરી જાતિ અને ધર્મના નામે વાત કરી। અંકલેશ્વરના ભંગાર માર્કેટમાં પોલીસે સરપ્રાઇઝ ચેકિંગથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો હતો।
અંકલેશ્વરમાં ગત મોડી સાંજે ભંગાર માર્કેટમાં પોલીસની વિવિધ ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં વધી રહેલ ટ્રાન્સફોર્મર ચોરી અને કોપર ચોરીના બનાવના પગલે પોલીસે મેગા ડ્રાઈવ હાથ ધરી હતી, જેમાં અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા LA ઝાલા સહિત 150થી વધુ પોલીસ કર્મીઓ જોડાયા હતા અને સ્ક્રેપ માર્કેટમાં તપાસ કરી હતી. પોલીસના ચેકિંગમાં કોપરનો શંકાસ્પદ જથ્થો પણ મળી આવ્યો હતો. પોલીસના ચેકિંગના કારણે અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો હતો. આજરોજ સમગ્ર રાજ્યમાં કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ છે, જેના અનુસંધાને અંકલેશ્વર વિસ્તારમાં અંસાર માર્કેટ ખાતે તથા નોબલ માર્કેટ ખાતે જે ભંગારના વ્યવસાયો છે તે તમામ જગ્યાએ કોમ્બિંગ હાથ ધરવામાં આવી રહેલ છે. ખાસ કરીને વાહન ચોરીના મુદ્દામાલ તથા ડીપી ચોરીનું જે કોપર નીકળે છે તે સઘન ચેકિંગ દરમિયાન ચેક કરવામાં આવી રહેલ છે. આ સિવાય કોઈપણ અન્ય શંકાસ્પદ વસ્તુઓ જણાઈ આવે તેની પણ ઊંડાણપૂર્વક તપાસ કરી હાલમાં 41 1Dની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે. ભરૂચ લોકસભા બેઠક ઉપર ભાજપા દ્વારા સતત 5 ટર્મથી ચૂંટાઈને આવતા મનસુખ વસાવાને ફરી એકવાર ટિકિટ આપવામાં આવી છે. આ પ્રસંગે મનસુખ વસાવાએ ચેનલ નર્મદા સાથે વિશેષ વાતચીત કરી હતી. લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભરૂચ બેઠક પર ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. ભરૂચ બેઠક પર સતત 5 ટર્મથી ચૂંટાતા મનસુખભાઈ વસાવાના નામની જાહેરાત કરવામાં આવી છે. આપણી સાથે આજે મનસુખભાઈ વસાવા છે, તેમની સાથે વાત કરીશું. મનસુખભાઈ, ફરી એકવાર તમારા નામની જાહેરાત કરવામાં આવી છે, શું કહેશો? કેટલી ખુશી છે, કેટલો આશાવાદ છે? આમ તો છેલ્લા 5 ટર્મથી ભરૂચ લોકસભામાં હું સંસદ સભ્ય ચૂંટાઈને જાઉં છું, પણ 6ઠ્ઠી વખત જે મને રિપીટ કરવામાં આવ્યો છે એના માટે હું ખૂબ અનહદ ખુશીની લાગણી અનુભવું છું કે જે ખુશી હું વ્યક્ત કરી શકું તેમ નથી. 6ઠ્ઠી વખત જ્યારે કાર્યકર્તા હોય, તાલુકા લેવલના કાર્યકર્તા, જિલ્લા લેવલના કાર્યકર્તા, અમારા માનનીય ધારાસભ્યો, બધા જ લોકોએ મારામાં વિશ્વાસ મૂક્યો અને મારું નામ પ્રદેશ અને સેન્ટ્રલ સુધી પહોંચાડ્યું. એના માટે હું તે કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે સાથે પ્રદેશ મોવડી મંડળ અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને રાષ્ટ્રીય અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના માનનીય અમિત શાહ સાહેબનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને વિશ્વાસ અપાવું છું કે મારામાં જે પાર્ટીએ વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસમાં હું ખરો ઉતરીશ, સંગઠનની સાથે રહીશ. સરકારની જે યોજનાઓ છે એ રાજ્ય સરકારની યોજના હોય કે ભારત સરકારની યોજના, એ યોજનાઓ પ્રજા સુધી પહોંચે. લોકસભા મત વિસ્તારમાં આવતા તમામ તાલુકા, શહેરો, આ બધા જ લોકોનો સંપૂર્ણ રીતના એક સમાન વિકાસ થાય. સરકારની જે ગાઈડલાઇન છે રાજ્ય સરકારને ભારત સરકાર ખૂબ ઊંચા ઉદ્દેશ્ય સાથે આગળ વધી રહી છે. રાજ્ય સરકારને ભારત સરકાર, તો આ સરકારોને જે સુંદર યોજનાઓ છે, ખૂબ સારી યોજનાઓ છે, એ યોજનાઓ મારા ક્ષેત્રની અંદર પૂરેપૂરો એનો લાભ મળે એના માટેના પૂરા પ્રયત્ન કરીશ. એક ટીમવર્કથી આવનારા દિવસોમાં હું કામ કરીશ. છેલ્લી લોકસભાની જો વાત કરીએ આપણે તો નરેન્દ્ર મોદીએ તમારો હાથ પકડીને તમને કેપિટલ ગણાવી હતી, ત્યારબાદ તમને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું હતું અને ત્યારબાદ જે તમારી જે આખા બોલી વાણી હતી તે ત્યારબાદ તમને કેન્દ્રીય મંત્રીમંડળમાંથી પડતા મૂકવામાં આવ્યા હતા. આખો આ જે ઘટનાક્રમ છે તેને કઈ રીતે જુઓ છો આપ? જો તો હું 1983થી ભારતીય જનતા પાર્ટીમાં છું. આ સમય દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ મારામાં ખૂબ મોટો વિશ્વાસ મૂક્યો છે. ભારતીય જનતા પાર્ટીના કારણે જ હું આટલી અલગ સ્થાનો પર હું પહોંચ્યો છું. 1995માં પણ પ્રથમ વખત ચૂંટાયો, છતાં પણ મને જે તે વખતે મંત્રી બનાવ્યો હતો અને દેશમાં પ્રથમ વખત નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર બની. એ વખતે પણ ગુજરાતમાં પહેલી વખત દેશના પ્રધાનમંડળની રચના થઈ, મંત્રીમંડળની, એમાં મને સ્થાન આપ્યું. એનાથી મારો બીજું મોટું કોઈ અહોભાગ્ય ન ગણી શકાય. બાકી અધોચિતથી પડતો મૂકવો એ વસ્તુ અલગ છે, એ પાર્ટીની પોલિસી છે. કેટલીક વખત મારી શક્તિનો બીજી રીતનો ઉપયોગ કરવા માગતા હોય, મારી જગ્યાએ અન્ય બીજા કોઈકને ચાન્સ આપવા માગતા હોય, એ તો પાર્ટીને રૂટિંગમાં આવતાની વાત. એવા ઘણા, હું મનસુખ વસાવા એકલા નહીં, એવા ઘણા લોકોને અને બીજી કોઈક જવાબદારી સોંપાતી હોય છે. મને પડતો મૂક્યો નથી. મને જે પણ ધ્યાન દોર્યું હતું પાર્ટીએ, મને ઇશારો કર્યો કે તમારે જ્યાં કેટલી ઘણી બધી બાબતોમાં તમારે પ્રજાના કામમાં વિશેષ ધ્યાન આપવાનું છે. ભરૂચ લોકસભા જેવી
ખૂબ મોટી અગત્યની લોકસભાની સીટ છે, જગ્યા છે, તો એમાં વિશેષ કરીને મને જે પાર્ટી જવાબદારી સોંપી હતી એ હવે પાર્ટીની ગાઈડલાઈન મુજબ જ હું કામ કરી રહ્યો છું અને પાર્ટી મારા માટે શિરોમાન્ય છે. રાજ્ય અને દેશનું નેતૃત્વનો હું ખૂબ આદર કરું છું, સન્માન કરું છું. બધા જ પ્રદેશના અને નેશનલ લેવલના નેતાઓ મારા માટે, હું એમ કહું કે મારા માટે સન્માન્ય છે અને હું ક્યારેય પણ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાની ઉપર વટ ગયો નથી. રાજ્ય સરકારનો જે પારદર્શક વહીવટ છે, ભારત સરકારનો જે પારદર્શક વહીવટ છે, એ સાચા અર્થમાં મેં એમાં 100% સફળ થાઉં એના માટે હંમેશા મારા પ્રયત્નો હોય છે અને મારી સામે આજ દિન સુધી કોઈ પણ આંગળી ના કરી શકે એ રીતના મેં કામ કર્યું છે. પારદર્શક વહીવટ એટલે પારદર્શક વહીવટ કોને કહી શકાય એના પર મેં પૂરેપૂરી કાળજી રાખી છે અને આવનારા દિવસોમાં પણ પાર્ટીની વિચારધારામાં સરકારની જે યોજનાઓ છે એ યોજના જેના માટે બની છે એમના સુધી પહોંચે. લોકસભા મત વિસ્તારમાં આવતા તમામ તાલુકાઓ, શહેરો, ભરૂચ, અંકલેશ્વરથી જંબુસરથી આમોદ, આ બધા શહેરોને એક સુંદર શહેર, સ્વચ્છ શહેર બનાવવાના આવનારા દિવસોમાં પણ મારે એના માટે અગ્રિમતા રહેવાની છે. ખાસ કરીને આપણે રાજકીય સમીકરણો બદલાય છે. કોંગ્રેસ બીટીપી સાથે ગઠબંધન કરી શકે એ આખરી તબક્કામાં છે. કેટલો મોટો પડકાર માનો છો છોટુભાઈ વસાવા, બીટીપી, કોંગ્રેસને તમે? ભૂતકાળમાં પણ હું 5 ટર્મથી હું લોકસભા લડું છું. એના પહેલાં માનનીય ચંદુભાઈ દેશમુખ હતા, ત્યારે પણ આ લોકો હતા જ સામે, પણ એની અમે ચિંતા કરતા નથી. અમારું એટલું બધું નેટવર્ક છે ને, બૂથ લેવલ સુધી અમારા કાર્યકર્તા પહોંચ્યો છે. બૂથ લેવલ સુધી શક્તિ કેન્દ્રોથી માંડીને આ બધા જ લોકો ખૂબ ચિંતિત છે. અમારા ધારાસભ્યશ્રીઓ પણ ખૂબ આ 6ઠ્ઠી વખત લોકસભા જીતવા માટે પૂરી તાકાતથી કામ કરી રહ્યા છે અને જ્યાં અમારા ધારાસભ્યો નથી ત્યાં પણ અમારા પાર્ટીના વરિષ્ઠ લોકો એ જે પણ વિસ્તાર હશે એ વિસ્તારને કઈ રીતના ભારતીય જનતા પાર્ટી તરફ આકર્ષવો, વધુ ભારતીય જનતા પાર્ટી તરફ મતદાન થાય એના માટે આગોતરું આયોજન અમારું છે જ. તો આ હતા મનસુખભાઈ વસાવા. તેમણે પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે અને સામે કોંગ્રેસ કે બીટીપી કોઈનું પણ ગઠબંધન હોય, જે ભાજપનું જે બૂથ લેવલનું મેનેજમેન્ટ છે તે ભાજપને અવશ્ય જીત અપાવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે. કેમેરામેન અલ્પેશ રાઠોડ અને સાજિદ પટેલ સાથે જય વ્યાસ, ચેનલ નર્મદા, ભરૂચ. અંકલેશ્વર શહેર પોલીસે બાપુનગર ઓવરબ્રિજ પાસે જુગાર રમતા 5 જુગારીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના બાપુનગર ઓવરબ્રિજ નજીક ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઇટ નીચે કેટલાક ખેલાઓ પાનાપત્તાનો જુગાર રમી રહ્યા છે તે બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસે દરોડા પાડતા જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે સ્થળ પરથી દાવ પર મૂકેલા 1270 અને અંક ઝડતીમાંથી 7850 મળી કુલ 11000થી વધુના મુદ્દામાલ સાથે સુરવાડી ગામના પટેલ ફળિયામાં રહેતા ધર્મેશ કાંતિ પટેલ, સોએબ ઉર્ફે ભૂરિયો યુસુફ, લક્ષ્મણ સવજી પટેલ સહિત અન્ય જુગારીઓને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ભરૂચ એસઓજી પોલીસે નવી મુંબઈથી અપહરણ કરાયેલ બાળકને મુક્ત કરાવી અપહરણ કરનાર પતિ પત્નીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ એસઓજી પોલીસની ટીમ વાહન ચેકિંગમાં હતી દરમિયાન બાતમી મળી હતી કે કાર નંબર MH2EA 4206માં નવી મુંબઈથી બાળકનું અપહરણ કરી વડોદરા તરફ લઈ જવામાં આવી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે માંડવા ટોલ પ્લાઝા પાસે ઊભી હતી તે વેળા બાતમીવાળી કાર આવતા પોલીસે તેને અટકાવી મૂળ રાજસ્થાનના અને નવી મુંબઈ ઉલવા સેક્ટર 8માં રહેતા અપહરણ કરતા જીનતસિંહ બેચરસિંહ રાવ અને સિરોજબેન જીનતસિંહ રાવને ઝડપી પાડી અપહરણ કરાયેલ 3 વર્ષના બાળક અયાન અબ્દુલ હમીદ શેખને અપહરણકર્તાઓની જંગલમાંથી મુક્ત કરાવી ઝડપી પાડેલા બંને અપહરણકર્તાઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ લોકસભા ચૂંટણીના ઉમેદવાર તરીકે ભાજપા દ્વારા વર્તમાન સાંસદ મનસુખ વસાવાને ફરી રિપીટ કરાતા વાલિયા ખાતે ફટાકડા ફોડી કાર્યકર્તાઓએ ઉજવણી કરી. ગત સાંજે ભરૂચ લોકસભા બેઠક પર વર્તમાન સાંસદ મનસુખ વસાવાને પાર્ટી દ્વારા ફરી ભરોસો કરી રિપીટ કરવામાં આવ્યા છે, જેઓનું નામ જાહેર થતાં જ ભરૂચ શહેર અને જિલ્લામાં ભાજપના કાર્યકર્તાઓએ ઉજવણી કરી હતી. ત્યારે વાલિયા તાલુકા ભાજપ સમિતિ દ્વારા ફટાકડા ફોડી એકમેકનું મોઢું મીઠું કરાવી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ શહેરના બોલાવ વિસ્તારમાં આવેલી ગાયત્રી કૃપા સોસાયટીના એક મકાનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી.
ભરૂચ શહેરના બોલા વિસ્તારમાં આવેલી ગાયત્રી કૃપા સોસાયટીના એક મકાનમાં શનિવારે સમી સાંજે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ઘટના અંગે ભરૂચ પાલિકાના લશ્કરોને જાણ થતાં તેઓએ તુરંત સ્થળ પર દોડી જઈ આગને કાબૂમાં મેળવી હતી. આગના કારણે ગેસના બોટલનું રેગ્યુલેટર પીગળી જતાં ગેસ લીકેજ પણ થયો હતો. જોકે લશ્કરોએ રેગ્યુલેટર તોડી બોટલને દૂર કરતા મોટી હોનારત થતાં રહી ગઈ હતી. પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આવેલ નવજીવન હોટલ સ્થિત રંગીન માર્કેટ ખાતે વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરાયું. દેશના વીરપુત્ર અને એરફોર્સના પાયલોટ અભિનંદનના સન્માનમાં રંગીન માર્કેટના વેપારીઓએ અભિનંદનના નામની ખાસ વોલીબોલ ટ્રોફી બનાવી હતી. જે બાદ વેપારીઓ દ્વારા અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આવેલ નવજીવન હોટલ સ્થિત રંગોલી પાર્ક ખાતે વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું. આ વોલીબોલ ટુર્નામેન્ટમાં વિવિધ ટીમોએ ભાગ લીધો હતો. સદર ટુર્નામેન્ટમાં વેપારીઓ અને રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા. जिस तरह से पुलवामा हमला हुआ, पाकिस्तान के जो आतंकवादी ने हमारे शहीदों को 40-41 शहीदों को मौत के घाट उतारा, ठीक उसी के विरोध में हमारे जो अभिनंदन जी हैं जो वीरता का एक काम किए, पाकिस्तान में जाके मुंह तोड़ जवाब दिए और पाकिस्तान को मजबूर होकर उनको 48 घंटे के अंदर वापस भारत भेजना पड़ा. आज उन्हीं के ही नाम पे, अभिनंदन जी के ही नाम पे ही यहाँ नवजीवन पे एक वॉलीबॉल टूर्नामेंट रखा गया है. आदिवासी समाज विकास मंडल द्वारा आदिवासी रूढ़ी परंपरागत होળી અને આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમ સજોદ ખાતે યોજાયો. અંકલેશ્વર તાલુકાના સજોદ ગામ ખાતે આદિવાસી સમાજ વિકાસ મંડળ દ્વારા આદિવાસી રૂઢી પરંપરાગત હોળી અને આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમને ખુલ્લો મુકાયો. આ પ્રસંગે અકાળે અવસાન પામેલા યુવા આગેવાન અનિલ વસાવાની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. જે બાદ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરાઈ. સદર કાર્યક્રમમાં યુથ પાવર વાલિયાના રજની વસાવા, વિનય વસાવા સભ્યો તેમજ આદિવાસી એકતા યુવક મંડળ અંકલેશ્વરના સભ્યો અને આદિવાસી સમાજ વિકાસ મંડળના આગેવાનો સહિત સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. અંકલેશ્વર ખાતે ઉત્તર ગુજરાત 52 ગોળ રાજપૂત સમાજનો પ્રથમ સ્નેહ મિલન સમારોહ યોજાયો. અંકલેશ્વર જીઆઈડીસીની વિઝન સ્કૂલની પાસે આવેલ સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજની વાડી ખાતે ઉત્તર ગુજરાત 52 ગોળ રાજપૂત સમાજનો પ્રથમ સ્નેહ મિલન સમારોહ યોજાયો. જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમને ખુલ્લો મુકાયો. કાર્યક્રમમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા પણ કરાઈ હતી. કાર્યક્રમમાં બલદેવસિંહ રાજપૂત, હમીરસિંહ રાજપૂત તથા સમાજના આગેવાનો તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા. જાડેશ્વર રોડ ઉપર આવેલ હરિહર કોમ્પ્લેક્સ ખાતે શ્રીરામ સેલ્સ એન્ડ સર્વિસ મોબાઈલ શોપનું ઉદ્ઘાટન કરાયું. રવિવારના રોજ ભરૂચના જાડેશ્વર રોડ ઉપર આવેલ હરિહર કોમ્પ્લેક્સ ખાતે શ્રીરામ સેલ્સ એન્ડ સર્વિસીસ મોબાઈલ શોપનું ઘરના વડીલોના હસ્તે રિબિન કટિંગ થકી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શુભેચ્છકો, આમંત્રિતો તેમજ પરિવારજનો ઉપસ્થિત રહ્યા. ભરૂચના દહેજ બાયપાસ વિસ્તારમાં આવેલ સમારા પ્લે સ્કૂલના 5મા વાર્ષિક ઉત્સવની ઉજવણી કરાઈ. ભરૂચ શહેરના દહેજ બાયપાસ રોડ ઉપર આવેલ વ્હાઇટ હાઉસના કોમન પ્લોટ ખાતે સમારા પ્લે સ્કૂલનો 5મા વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી. જેમાં આમંત્રિત મહાનુભાવોના હસ્તે બલૂન છોડી વાર્ષિક ઉત્સવનો પ્રારંભ કરાવાયો હતો. કાર્યક્રમમાં શાળાના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્ય શકીલ અકુજી તથા શાળાના આચાર્ય તેમજ વાલીઓ અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો. दुश्मन जमाना गम नहीं कोई आए कोई आए कोई हम नहीं गम नहीं चढ़कर गिरना ही कर चलना न कतराए. જેસીઆઈ ભરૂચની જેસી રેડ વિંગ દ્વારા નારી સપ્તાહની ઉજવણી અંતર્ગત એક સેમિનારનું આયોજન કરાયું. શનિવાર તારીખ 23મી માર્ચના રોજ શિલ્પી મલ્ટીપ્લેક્સ ખાતે જેસીઆઈ ભરૂચની લેડી જેસી અને જેસી રેડ વિંગ દ્વારા ઇન્વેસ્ટમેન્ટ તથા બેન્કિંગ ફેસિલિટીઝ વિષય ઉપર એક માર્ગદર્શક સેમિનારનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં જેસી રેડ બહેનો ઉપસ્થિત રહી હતી અને બેન્કિંગ તથા રોકાણની વિવિધ સ્કીમો અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.
હું ડિરેક્ટર લેડી જેસીએન જેસીરેટ વિંગ ચેરપર્સન જેસીરેટ જુમાના ગુલામ હુસૈનવાલા. અમે આજે અહીંયા સેમિનાર રાખ્યો છે ઇન્વેસ્ટમેન્ટ એન્ડ બેન્કિંગ ફેસિલિટીઝ ફોર સ્પેશિયલી ફોર વુમન્સ માટે. આપણે અહીંયા વુમન્સને જાગૃતિ નથી કે એ કેવી રીતે ઇન્વેસ્ટ કરવા એના ફંડ્સ. હંમેશા એના ફંડ્સ એના હસબન્ડ બ્રધર યા તો ફાધરને આપી દે છે. એને એના સેવિંગ્સના ક્યાં ઇન્વેસ્ટ કરવું, કેવી રીતે રિટર્ન લાવવું એની કોઈ જાગૃતિ નથી હોતી. એના હસબન્ડ મળી જાય છે તો એમને ખબર પણ નથી હોતી કે ક્યાં બાજુ ફંડ્સ છે, ક્યાં બાજુથી પૈસા લેવા. તો કેટલા પૈસા તો એવી રીતે કંપનીમાં જ પડી રહ્યા છે. તો એ સ્પેશિયલી આવી બધી ઇન્વેસ્ટમેન્ટને પૈસાને લીધે જાગૃતિ લાવવા માટે આ વુમન્સના માટે સ્પેશિયલી અમે સેમિનાર ઓર્ગેનાઇઝ કર્યો છે. અંકલેશ્વરની જીઆઈડીસીની દયારામ ગ્રુપ ઓફ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા કોંઢ ગામમાં આવેલ પ્રાથમિક શાળા ખાતે તિથિ ભોજનનો કાર્યક્રમ યોજાયો. વાલિયા તાલુકાના કોંઢ ગામમાં આવેલ પ્રાથમિક શાળા ખાતે અંકલેશ્વર જીઆઈડીસીની દયારામ ગ્રુપ ઓફ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા તિથિ ભોજન કરાવતો કાર્યક્રમ યોજાયો, જેમાં શાળાના બાળકોને કંપનીના અધિકારીઓએ તિથિ ભોજન કરાવ્યું હતું અને કંપની દ્વારા શાળાને 8,000 જેટલી રકમ પણ અર્પણ કરવામાં આવી હતી. સદર કાર્યક્રમમાં શાળાના આચાર્ય તથા શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે પુનઃ એકવાર મનસુખ વસાવા જાહેર. કાર્યકરો અને આગેવાનોએ ફટાકડા ફોડી કરી ઉજવણી. નિહાળો મનસુખ વસાવા સાથે ચેનલ નર્મદાની વિશેષ વાતચીત. લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખી ભાજપ કોંગ્રેસના પ્રચાર અભિયાનનો પ્રારંભ. કાર્યકર્તાઓએ લોકોના ઘરે ઘરે ફરી ભાજપ સરકારની સિદ્ધિ ગણાવી. તો ભરૂચ અંકલેશ્વરમાં કોંગ્રેસનું કાર્યકર્તા સંમેલન યોજાયું. અંકલેશ્વરના ભંગાર માર્કેટમાં પોલીસના સરપ્રાઇઝ ચેકિંગથી અસામાજિક તત્વોમાં ફફડાટ. 70થી વધુ ભંગારના ગોડાઉનમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.